વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ઇંગ્લિશ. આજે આપણે જોશું અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 3 નો વિભાગ ડી. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા આવે છે ઇનડાયરેક્ટ સ્પીચ. તો ચાલો શરૂ કરીએ. મીના ખાલી જગ્યા અમી ટુ ગીવ હર નોટબુક. હવે એ પ્રશ્ન પૂછે છે પ્રશ્નાર્થ ચિહ્નથી. કે છે તો કે છે, પણ તે પ્લીઝ કે છે. પ્લીઝ કે છે એટલે એ રિક્વેસ્ટ કરે છે, તો પેલી ખાલી જગ્યામાં આવશે રિક્વેસ્ટેડ. પછી આગળ વાંચીએ. અમી સેડ ધેટ ખાલી જગ્યા અમી સેડ ધેટ પછી આઈ હેવ ટુ ડુ તો આપેલું છે ખાલી જગ્યા પછી, જે આપણે અહીં જોઈ શકીએ છીએ ડુ આપેલું છે. તો આપણે આઈ હેવ ટુ નું ભૂતકાળ કરવાનું છે. આઈ નું શું થાય? એ કોણ છે? છોકરી છે, તો સી થશે આઈ નું. હેવ નું થાય હેડ, અને ટુ નું ટુ જ રહેશે. તો આપણું બનશે સી હેડ ટુ. તો આપણો બીજી ખાલી જગ્યામાં જવાબ થશે સી હેડ ટુ. પછી આગળ વાંચીએ. અમી સેડ ધેટ સી હેડ ટુ ડુ ખાલી જગ્યા હોમવર્ક. હવે અહીં હોમવર્કમાં એણે શું કીધું છે? ડુ માય હોમવર્ક ની વાત થાય છે. તો માય એટલે કોણ છે? તે અમી. અમી કોણ છે? છોકરી, તો હર આવશે. માટે આપણું નેક્સ્ટ ખાલી જગ્યામાં આવશે હર. હવે આગળ વાંચીએ. હવે ચોથી ખાલી જગ્યા છે મી ના ખાલી જગ્યા વિથ. હા, આપણે સૌથી પહેલા તો આ વાક્યની વાત થાય છે. હવે છેલ્લે શું ક્વેશ્ચન માર્ક છે? આશ્ચર્ય ચિહ્ન છે. એને કહેવાય એક્સપ્લેનેશન માર્ક ઇંગ્લિશમાં. તો આપણે ત્યાં જ જવાબ મળી ગયો મીના એક્સક્લેમ્ડ. તો આપણો છેલ્લી ખાલી જગ્યામાં જવાબ આવશે એક્સક્લેમ્ડ. આપણી ઇનડાયરેક્ટ સ્પીચ અહીં પૂરી થાય છે. હવે આવે છે કંજંક્શન, જેમાં 47મો પ્રશ્ન છે. દિવ્યા ઇઝ એન ઇન્ટેલિજન્ટ ગર્લ. દિવ્યા ઇઝ એન એમ્બિશિયસ ગર્લ. આમાં જવાબ શું આવશે? જો તમે જાણતા હો તો કોમેન્ટ બોક્સમાં જણાવો. તો આપણે વાક્ય કેવી રીતે બનાવી શકીએ? દિવ્યા ઇન્ટેલિજન્ટ ગર્લ છે અને એમ્બિશિયસ ગર્લ છે, એમાં જ જવાબ આવી ગયો ગુજરાતી કરતા. અને એટલે ઇંગ્લિશમાં એન્ડ કહેવાય. તો આપણો જવાબ બનશે દિવ્યા ઇઝ એન ઇન્ટેલિજન્ટ એન્ડ એન એમ્બિશિયસ ગર્લ. 48મો પ્રશ્ન છે. રેહાન વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર. હી અપિયર્ડ ફોર ધ એક્ઝામિનેશન. હવે પેલું વાક્ય એમ કે છે કે રેહાન ડેન્ગ્યુ ફીવરથી સફર કરે છે. બીજું વાક્ય એમ કે છે કે એણે એક્ઝામ આપી. તો આ તો કોન્ટ્રાસ્ટ બતાવે છે કે ડેન્ગ્યુ હોવા છતાં પણ તેને એક્ઝામ આપી. તો જવાબ તો છતાંમાં જ આવી ગયો. તો અહીં જે ધેરફોર, બીકોઝ અને ધોમાં કયું છે? ધો આવશે જવાબ. તો આપણો જવાબ થશે ધો રેહાન વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર હી અપિયર્ડ ફોર ધ એક્ઝામિનેશન. આમાં ધ્યાન ક્યાં રાખવાની? એક તો ધો આવે છે એ, અને પછી ફીવર પછી જ્યાં પૂર્ણ વિરામ હતો ત્યાં અલ્પ વિરામ આવી જશે. હવે આપણે 49મો પ્રશ્ન વાંચીએ. 49મો પ્રશ્ન છે. ધે આર ધ ચિલ્ડ્રન આઈ મેટ ધેમ એટ ધ ફંક્શન. આનું ગુજરાતી શું થાય? તેઓ બાળકો છે, હું તેમને એક કાર્યક્રમમાં મળ્યો હતો. હા, હવે આ બેને જોડવા હોય તો ગુજરાતીમાં શું કહીએ? તેઓ બાળકો છે કે જેમને હું એક કાર્યક્રમમાં મળ્યો હતો. કે જેમને આપણે એનો ઉપયોગ કરીએ છીએ જોડવા માટે. તો કે જેમને જ્યારે કર્મ વિભક્તિમાં વ્યક્તિનો ઉલ્લેખ કરવાનો હોય ત્યારે whom વપરાય છે. તો આપણો જવાબ થશે ધે આર ધ ચિલ્ડ્રન whom I met at the function. આપણા કંજંક્શન અહીં પૂરા થાય છે. નેક્સ્ટ આવે છે રીરાઇટ ધ પેરેગ્રાફ, fill in the blanks with the appropriate words in the brackets. જેમાં આપણો ફકરો છે. પીપલ ખાલી જગ્યા આર ગ્રીડી, નેવર ટ્રસ્ટ ધેર ઓન પીપલ. ધે આર ઓલવેઝ સેલ્ફિશ ખાલી જગ્યા ધે ઓનલી થિંક અબાઉટ ખાલી જગ્યા. હવે આપણે જવાબ જોઈએ. પીપલ ખાલી જગ્યા તરત જ છે, તો ઓપ્શન જે આપેલા છે એ આપણે ત્રણે મૂકી જોઈએ. પીપલ હુ આર ગ્રીડી નેવર ટ્રસ્ટ ધેર ઓન પીપલ, આ જ સાચું છે, છતાંય આપણે બીજા ટ્રાય કરી લઈએ. પીપલ હુમ આર ગ્રીડી એ તો નહીં આવે. પછી પીપલ હુઝ આર ગ્રીડી એ પણ નહીં આવે. માટે આપણો જવાબ થશે પેલી ખાલી જગ્યાનો હુ. તો લખી નાખીએ પીપલ હુ આર ગ્રીડી નેવર ટ્રસ્ટ ધેર ઓન પીપલ. હવે આગળ વાંચીએ. ધે આર ઓલવેઝ સેલ્ફિશ ખાલી જગ્યા ધે ઓનલી થિંક અબાઉટ. એમ કીધેલું છે, તો શું જવાબ આવશે? બીકોઝ આવશે. તો બીજી ખાલી જગ્યામાં બીકોઝ આવશે. હવે આનું ગુજરાતી કરીએ તો શું થાય? તેઓ સેલ્ફિશ છે કારણ કે તેઓ ખાલી પોતાનું જ વિચારે છે. હવે આગળ વાંચીએ. ધે આર ઓલવેઝ સેલ્ફિશ બીકોઝ ધે ઓનલી થિંક અબાઉટ ખાલી જગ્યા. હવે તેઓ પોતાનું જ વિચારે છે, આપણે ગુજરાતી કર્યું તેમાં જ જવાબ આવી ગયો. તો એનો જવાબ આવશે themselves. તો છેલ્લી ખાલી જગ્યામાં લખી નાખીએ themselves. આપણું આ પણ અહીં પૂરું થાય છે. નેક્સ્ટ આવે છે ડુ એઝ ડાયરેક્ટ.
જેમાં 51મો પ્રશ્ન છે રાહુલ પ્લેડ ક્રિકેટ. હિઝ કોચ ટ્રેન્ડ હિમ. ધ કોચ ગેવ હિમ ગુડ સજેશન્સ. હવે આપણે જવાબ જોઈએ, જેમાં બિગિન લાઈક ધીસ માં આપેલું છે ક્રિકેટ વોઝ પ્લેડ બાય રાહુલ. તો એક્ટિવ પેસિવ ની વાત કરેલી છે. પેલું વાક્ય તો આપેલું છે તો તે લખી નાખીએ. ક્રિકેટ વોઝ પ્લેડ બાય રાહુલ. કર્યું શું છે? ઓબ્જેક્ટ પ્લસ વોઝ અથવા વર જે આવતું હોય, પછી V3, પછી બાય અને પછી સબ્જેક્ટ. હવે આપણે બીજું વાક્ય તેવી રીતે કરીએ. હિઝ કોચ ટ્રેન્ડ હિમ. હવે આમાં ઓબ્જેક્ટ શું છે? હિમ છે. હિમ નું શું થઈ જાય? હી થઈ જાય. હી પછી વોઝ કે વર, હી સાથે વોઝ લાગે તો હી વોઝ. પછી ટ્રેન્ડ V3 છે તો ટ્રેન્ડ નું ટ્રેન્ડ, તો હી વોઝ ટ્રેન્ડ એમ તો થઈ ગયું. પછી બાય આવશે તો હી વોઝ ટ્રેન્ડ બાય હિઝ કોચ, એ આપણું વાક્ય બનશે. તો લખી નાખીએ હી વોઝ ટ્રેન્ડ બાય હિઝ કોચ. હવે ત્રીજા વાક્યનું પેસિવ કરીએ. ધ કોચ ગેવ હિમ ગુડ સજેશન્સ. ગુડ સજેશન્સ પહેલા આવશે. અહીં સજેશન્સ છે તો વોઝ નહીં વર લાગશે, કારણ કે બહુવચન છે. ગુડ સજેશન્સ વર. પછી ગેવ એ ગીવ નું રૂપ છે તો ગીવ નું V3 શું થાય? ગીવન થાય તો ઈ થઈ જશે ગીવન. પછી હિમ છે તો ટુ હિમ થઈ જશે અને પછી બાય ધ કોચ આવશે. તો આપણું વાક્ય બનશે ગુડ સજેશન્સ વર ગીવન ટુ હિમ બાય ધ કોચ. આપણો 51મો પ્રશ્ન અહીં પૂરો થયો. હવે 52મા પ્રશ્ન તરફ આગળ વધીએ. 52મો પ્રશ્ન છે વન્સ અ લાયન ફોલ્સ ઇલ. હી કેન નોટ ગો આઉટ ટુ હન્ટ એનિમલ્સ. He has nothing to eat and so he feels very weak. Then he spots a fox walking towards the den. હવે begin like this માં શું આપેલું છે? Once a lion fell ill. એટલે કે વર્તમાન કાળમાંથી આપણે ભૂતકાળમાં ફેરવવાનું છે. તો પહેલી લાઈન તો આપેલી છે તે લખી લઈએ. Once a lion falls ill. પછી બીજું વાક્ય છે he could not go out to hunt animals. અહીં can not નો ઉપયોગ થયો છે, જેનું ભૂતકાળમાં could not થઈ જાય. તો આપણું આગળનું વાક્ય થશે he could not go out to hunt animals. પછી આગળ વાંચીએ. he has nothing to eat and so he feels very weak. અહીં has નો ઉપયોગ થયો છે, ત્યાં head થઈ જશે. પછી આગળ શું છે? feels આપેલું છે, feels નું થઈ જશે felt. બાકીનું વાક્ય એમનું એમ. તો લખી નાખીએ he had nothing to eat and so he felt very weak. હવે છેલ્લું વાક્ય છે then he spots. અહીં spots છે તેનું spotted થઈ જશે. બાકીનું વાક્ય એમનું એમ. તો આપણું વાક્ય બનશે then he spotted a fox walking towards the den. આપણા do as direct અહીં પૂરા થાય છે. નેક્સ્ટ આવે છે સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ phrases as their answers. જેમાં આપણો 53મો ક્વેશ્ચન છે he is Mrs. Shah's son. જો તમે આનો જવાબ જાણતા હો તો કોમેન્ટ બોક્સમાં જણાવો. આનું ગુજરાતી શું થાય? તે મિસિસ શાહનો છોકરો છે. આપણે અંડરલાઈન મિસિસ શાહ નીચે આપેલી છે, તો મિસિસ શાહ એ આપણે જવાબ જોતો હોય તો પ્રશ્ન શું પૂછીએ? આ કોનો છોકરો છે? તો કોનો છોકરો છે કે કોનો દીકરો છે એમ પૂછીએ તો કોનો એટલે શું થાય ઇંગ્લિશમાં? whose થાય. તો આપણો જવાબ થશે whose son is he, એટલે કે ડી. તો લખી નાખીએ ડી whose son is he. નેક્સ્ટ આવે છે અહેમદાબાદ is 250 km from સુરત. અંડરલાઈન છે 250 km નીચે. હવે અમદાવાદ 250 કિલોમીટર છે સુરત થી, એમ આપણે કીધેલું છે. તો ગુજરાતીમાં શું પૂછીએ? કેટલું દૂર છે? તો ઇંગ્લિશમાં શું થાય એનું? હાઉ ફાર થાય. તો હાઉ ફાર ક્યાં દેખાય છે? બી માં દેખાય છે હાઉ ફાર. તો આપણો જવાબ થશે બી હાઉ ફાર ઇઝ અહેમદાબાદ ફ્રોમ સુરત. નેક્સ્ટ પ્રશ્ન છે નરેશ ગોઝ ટુ સ્કૂલ બાય બસ. અંડરલાઈન છે બાય બસ નીચે. હવે ઓપ્શન્સ ચેક કરીએ તો વેન એટલે ક્યારે જાય છે, તો એનો જવાબ તો બસ હોય નહીં. હુ એટલે કોણ જાય છે એ પ્રશ્ન થયો, અને વેર એટલે ક્યાં જાય છે, તો આપણો ડાયરેક્ટ જવાબ થઈ જશે એ. તો જવાબ લખી લઈએ એ હાઉ ડઝ નરેશ ગો ટુ સ્કૂલ. અને જ્યારે પણ કેવી રીતે જાય છે સ્કૂલ, બસ દ્વારા, જવાબ એમ આવશે. જ્યારે પણ કેવી રીતે પૂછવાનું આવે ને તો હાઉ થી શરૂ થાય પ્રશ્ન. આપણો અહીં સેક્શન ડી પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.